ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. ઓકે, હવે આપણે આજના લેક્ચરની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર જે કાંઈ પણ ટોપિક ચલાવ્યા હતા એનાથી આગળ વાત કરશું. તો થોડુંક એક ક્વિક રિવિઝન કરી લઈએ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન છે એના વિશે વાત કરેલી પ્રાણીઓની અંદર. આજના ટોપિકની અંદર આપણે વાત કરશું વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન. હવે આપણે વાત કરી હતી કે સજીવો છે એ કેટલા સમયથી પૃથ્વી ઉપર છે અને પોતાની સંતતિ છે એને જાળવી રાખવા માટે એક પ્રકારની પ્રક્રિયા કરી હતી જેને આપણે પ્રજનન એવું નામ આપ્યું હતું. ઓકે, એ પણ કીધું હતું કે પ્રજનન એક એવી પ્રક્રિયા છે જેના કારણે સજીવો છે પોતાની શું જાળવે છે, યાદ કરો તો કે પેઢી દર પેઢી છે પોતાનું જીવ સાતત્ય છે એના કારણે જાળવી રાખે છે. પ્લસ પ્રજનન છે એના કારણે સજીવોની અંદર ભિન્નતા પણ જોવા મળતી હતી, એના કારણે પણ આપણે વાત કરી હતી. ભિન્નતા વિશે આપણે વાત આગળ કરવાની છે આગળ આનુવંશિકતા વાળા ચેપ્ટરની અંદર. હવે આજે આપણે જે વાત કરવાની છે વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન અને એની વિવિધ પ્રકારની પદ્ધતિ વિશે. હવે આપણે યાદ કરી લઈએ થોડું કે આપણે જે શબ્દ વાપર્યો છે, જે પ્રકાર ગણીએ છીએ અત્યારે એ અલિંગી પ્રજનન વિશે વાત કરીએ છીએ. હવે આપણે પ્રાણીઓ છે એના માટે તો અલિંગી પ્રજનન એવો શબ્દ વાપરી દીધો, પણ શું વનસ્પતિ છે એના માટે આપણે અલિંગી પ્રજનન એવો શબ્દ વાપરીએ છીએ કે બીજા કોઈ અર્થની અંદર આપણે વાત કરીએ છીએ? તો કે વનસ્પતિ અને પ્રાણીની અંદર બંનેની અંદર છે અલિંગી પ્રજનન જોવા મળે જ છે, પણ પ્રાણીઓ માટે આપણે જે એક જ પિતૃ છે એ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, તો એના માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એને આપણે કહીશું અલિંગી પ્રજનન. અને જો વનસ્પતિ છે આ પ્રકારે છે કોઈ અલિંગી પ્રજનન છે કરે છે તો એના માટે આપણે શબ્દ વાપરશું વાનસ્પતિક પ્રજનન. સમજાણું બાળકો? પ્રાણીઓ માટે આપણે શબ્દ જે વાપરશું એને અલિંગી પ્રજનન કહીશું અને વનસ્પતિ છે એના માટે જે અલિંગી શબ્દ વાપરશું એને આપણે કહીશું એ પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન. હવે આપણે કેવી પણ વાત કરી હતી યાદ હોય તો કે પ્રાણીઓની અંદર જે અલિંગી પ્રજનન થાય છે તો એની અંદર એક પિતૃ ભાગ લેતો હતો અને બાહ્યાકાર દ્રષ્ટિએ અને જનીનિક દ્રષ્ટિએ તો સમાન હતા, તો એના માટે આપણે એક શબ્દ વાપર્યો તો તમને યાદ હોય તો એને આપણે કીધું હતું જનીનિક પ્રતિકૃતિ. યાદ હોય તો યાદ છે ને? જનીનિક પ્રતિકૃતિ એટલે કે ક્લોન. બરોબર છે? તો સ્વાભાવિક છે કે વનસ્પતિ પણ છે એ પણ શું કરે છે અલિંગી પ્રજનન છે આ પ્રકારે વાપરે છે. એનો મીન્સ કે બાહ્યાકાર કે જે જનીનિક દ્રષ્ટિએ છે એની અંદર પણ કેવી જોવા મળશે તો કે સમાનતા જોવા મળશે. એટલે કે આપણે જનીનિક પ્રતિકૃતિ એવો શબ્દ વાપરશું, મીન્સ કે ક્લોન છે એવો શબ્દ છે વાપરી શકીએ. ઓકે, હવે વનસ્પતિની અંદર આપણે વાત કરીએ તો કે વાનસ્પતિક પ્રજનન છે એને આપણે પ્રકાર તરીકે ગણાવેલો છે. હવે વનસ્પતિ છે એની અંદર કેટલી બધી પ્રકારની છે પ્રજનનની પદ્ધતિ જોવા મળે છે, જે પ્રકારે છે આપણે પ્રાણીઓની અંદર જોવા મળે. તો આવી જે પ્રકારની જે વિવિધ પ્રકારની જે પદ્ધતિ જોવા મળે છે વનસ્પતિની અંદર કે જે અલિંગી પ્રજનન માટે જવાબદાર છે, તો આવી જે રચના છે વનસ્પતિની અંદર કે જે અલિંગી પ્રજનન માટે જવાબદાર છે, તો આવી બધી રચનાઓને આપણે નામ આપશું વાનસ્પતિક પ્રસર્જકો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? શું કહેશું આપણે? આવી રચનાઓને સામૂહિક રીતે કેવું હોય તો એક શબ્દ વાપરીએ કે એને કહેવાય વાનસ્પતિક પ્રસર્જકો. તો આ બધી વિવિધ પ્રકારની છે આપણે એક્ઝામ્પલ જોઈએ, વિવિધ પ્રકારની રચના જોઈએ જેને કહેશું આપણે વાનસ્પતિક પ્રસર્જકો અને એના ઘણા બધા એક્ઝામ્પલ છે. જો કે બુકની અંદર છે થોડાક એક્ઝામ્પલ જ કન્સિડર કરેલા છે, પણ મેં તમને નીટ માટે પણ કામ લાગે
અથવા તમારે એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગુજકેટ જેવી એક્ઝામમાં પણ કામ લાગે એના માટે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે તમને કન્સિડર કરીને રાખેલા છે. બુક્સ ની અંદર છે આપણે 11th ની અંદર છે આ બધી પ્રક્રિયા ભણી ગયેલા છે એટલે માત્ર નામ આપેલા છે એટલે આપણે 11th ની અંદર એની ચર્ચા કરી ચૂકેલા છીએ તો આપણે બહુ એની અંદર ડીપમાં નહીં પડીએ પણ છતાં આપણે એનું રિવિઝન કરી લઈએ કે કેટલા પ્રકારની રચના જોવા મળે તે કેવા કેવા પ્રકારની કઈ કઈ એવી રચના છે કે જેના વડે વનસ્પતિ છે એ અલિંગી પ્રજનન દર્શાવે છે કે જેને આપણે શું નામ આપશું વાનસ્પતિક પ્રજનન કે જે વાનસ્પતિક પ્રસર્જકો એટલે કે વિવિધ રચના વડે છે અલિંગી પ્રજનન કરે છે અને એના જુદા જુદા એક્ઝામ્પલ ઉદાહરણ જોશું. તો આવા અમુક એક્ઝામ્પલ છે તમને બુક્સમાં ખાલી નામ આપેલા છે હું તમને એક્ઝામ્પલ પણ અમુક આપી દઉં છું. ફોર એક્ઝામ્પલ માટે 11th માં આપણે ભણ્યા છીએ પણ છતાં રિવિઝન કરી લઈએ. ફોર એક્ઝામ્પલ માટે વનસ્પતિની અંદર ભૂસ્તારી એક્ઝામ્પલ છે દુર્વા ઘાસ. દુર્વા ઘાસ છે એ ભૂસ્તારી પ્રકારની રચના વડે છે અલિંગી પ્રજનન કરે છે. એવી રીતે અધો ભૂસ્તારી ફોર એક્ઝામ્પલ છે ફુદીનો છે એ પ્રકારની રચના વડે અલિંગી પ્રજનન કરે છે. જળ શૃંખલા ભૂસ્તારિકા ગાંઠા મૂળી ફોર એક્ઝામ્પલ માટે કેળ અને આદુ છે. આપણે બધાને ખબર છે આ જુદી જુદી પ્રકારની પ્રજનન પદ્ધતિ છે. બધાએ કેળ અને આદુ જોયેલી છે તો તમે બધાએ જોયું છે કે એની અંદર વિશિષ્ટ પ્રકારની એવી ગાંઠ સર્જાય છે એટલે કે એક પ્રકારના તમે એને વાનસ્પતિક પ્રસર્જક એટલે કે એક પ્રકારનું પ્રાંકુર એવું કહી શકાય એવી એક રચના છે વિકાસ પામે છે કે જે ભૂમિના સંપર્કમાં આવશે ભેજવાળી જગ્યાએ છે પાણીના સંપર્કની અંદર આવશે એટલે નવી આખી વનસ્પતિ બનાવવા માટે સક્ષમ છે. તો કેળ અને આદુની અંદર જે રચના છે એને આપણે કહીશું ગાંઠામૂળી. એક ગાંઠ જેવું આપણને દેખાય છે બધાએ છે આદુ અને એવું કેળા જોયા છે તો ગાંઠામૂળી વડે શું કરે છે અલિંગી પ્રજનન કરે છે. એવી રીતે બટેટાની અંદર ગ્રંથિ બટેટા આપણે બધા લોકોએ જોયેલા છે એકદમ છે કેવું માંસલ છે. બટેટા છે એ રચના છે ને આપણે ગ્રંથિના નામ આપશું. આપણે બધાએ બટેટા છે એની ઉપર આવેલી એક વિશિષ્ટ પ્રકારની આંખ જેવી રચના જોયેલી છે. આ પ્રકારની યાદ છે ને બધાએ જોયેલું છે બટેટું જોયેલું છે ને હા. તો બટેટાની અંદર ગ્રંથિલ પ્રકારની રચના વડે પ્રજનન કઈ તો કે આંખ જેવી રચના આવેલી હોય છે. આ રચના છે જમીનના સંપર્કમાં આવે છે એક પ્રકારનું પ્રાંકુર જેને કહીએ આપણે વિકાસ પામેલી રચના. આ જમીનના સંપર્કમાં આવે છે ભીની જમીન અને નવી આખી વનસ્પતિ એટલે કે બટેટા બનાવવા માટે સક્ષમ છે. બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે અનધર એક્ઝામ્પલ તો કે અમુક વનસ્પતિ છે પોતાના મૂળ વડે પ્રજનન કરે છે. મૂળ છે એ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે. ફોર એક્ઝામ્પલ માટે શક્કરિયું શતાવરી ડાહલિયા. આપણે સામાન્ય રીતે છે કંદમૂળ એવો શબ્દ વાપરીએ બધાને ખ્યાલ છે તો શક્કરિયું છે શતાવરી ડાહલિયા એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ આપેલા છે મેં તમને. તો એની અંદર જે પ્રજનન છે કોના વડે થાય છે મૂળ. આપણે સામાન્ય રીતે કંદમૂળ એવો શબ્દ વાપરીએ આપણે બધાને ખ્યાલ છે. શક્કરિયું બધાએ જોયેલું છે કે આ પ્રકારનું છે મૂળ જેવી રચના હોય છે. શતાવરી ને ડાહલિયા શક્કરિયા જેવી હોય છે પણ આ પ્રમાણે થોડીક છે બંચ સ્વરૂપે આ પ્રકારે જોવા મળે છે જેના વિશે આપણે 11th ની અંદર વાત કરેલી છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો વનસ્પતિ અમુક એવી છે કે જે પોતાના પ્રકાંડ વડે પણ અલિંગી પ્રજનન છે દર્શાવે છે. તો પ્રશ્ન થાય કે કેટલી બધી રચનાઓ વિકાસ પામેલી છે અને વનસ્પતિ છે અને અલિંગી પ્રજનન માટે છે દોરવે છે તો કે યસ પ્રકાંડ છે એ પણ છે અલિંગી પ્રજનન દર્શાવે છે. ડુંગળી છે સુરણ છે હળદર છે બરોબર આ વનસ્પતિ એવી છે કે પોતાના પ્રકાંડ વડે શું કરે છે તો કે વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે અને નવી વનસ્પતિ છે આખી બનાવવા માટે સક્ષમ છે. બીજા અનધર એક્ઝામ્પલ છે એની અંદર કન્સિડર કરેલા છે. હવે આપણને પ્રશ્ન થાય કે
ચાલો ગ્રંથિ મૂળ છે પ્રકાંડ અલિંગી પ્રજનન કરે, પરંતુ અમુક વનસ્પતિ એવી પણ છે કે જે પોતાના પર્ણ વડે પણ અલિંગી પ્રજનન દર્શાવે છે. યસ વિદ્યાર્થી મિત્રો, બધાએ પાનફૂટી છે એનું નામ સાંભળેલું હશે, બરાબર? યાદ છે ને? આ પ્રકારે એક પર્ણ જેવી રચના હોય છે, આપણને ખ્યાલ છે. પાનફૂટીમાં શું હોય છે તો કે પોતાના પર્ણ ઉપર વિશિષ્ટ પ્રકારની કલિકા આવેલી હોય. પર્ણ છે એના ઉપર શું આવેલી હોય છે? વિશિષ્ટ પ્રકારની કલિકા આવેલી હોય છે. આવા પ્રકારની કલિકા તમે પાનફૂટીમાં જોઈએ છે, બરાબર ને? તો આ જે પર્ણ કલિકા છે એ વનસ્પતિથી છૂટી પડે છે. આ કલિકા છે વનસ્પતિથી છૂટી પડે છે અને સ્વતંત્ર વનસ્પતિ તરીકે વિકાસ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે એક પ્રકારનું પર્ણ છે એ પણ શું કરી શકે છે તો કે વાનસ્પતિક પ્રજનન કરી શકે છે પાનફૂટીમાં પર્ણ દ્વારા. એ સિવાય અંદર એક્ઝામ્પલ જોઈએ તો કલિકાઓ, વિશિષ્ટ પ્રકારની જુદી જુદી કલિકાઓ છે એ પણ છે વાનસ્પતિક પ્રજનન એટલે કે અલિંગી પ્રજનન સાથે સંકળાયેલી છે વનસ્પતિની અંદર. તો એના એક્ઝામ્પલ છે, અનધર એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમને કન્સિડર કરેલા છે. ફોર એક્ઝામ્પલ માટે પ્રકલિકા નામની રચના. આ બે એક્ઝામ્પલ કન્સિડર કરેલા છે, રામબાણ અને અબુટી ઓક્ઝાલિસ ની અંદર. આ વનસ્પતિ એવી છે કે જેની અંદર જે પુષ્પની અંદર આવેલી જે કલિકા છે એટલા માટે એને પુષ્પીય કલિકા કીધું. પુષ્પની જે કલિકા છે આવી કલિકાઓ છે એ વનસ્પતિ એટલે કે રામબાણ અબુટી જેવી વનસ્પતિ છે એના પુષ્પની કલિકા છૂટી પડે છે, પુષ્પીય કલિકા, અને નવી વનસ્પતિ બનાવવા માટે સક્ષમ છે. બીજું અનધર એક્ઝામ્પલ જોઈએ આપણે તો છે કનક જેવી વનસ્પતિ ડાયસ્પોરિયા. આ એક્ઝામ્પલ છે આપણી બુક્સ ની અંદર કન્સિડર કરેલા નથી, એનસીઈઆરટી ની અંદર, એટલે વિદ્યાર્થી મિત્રો તમને અનધર એક્ઝામ્પલ છે, કામ લાગશે. તો એની અંદર કક્ષકલિકા, કક્ષકલિકા છે એના વડે પ્રજનન થાય. હવે બધાને ખબર છે કક્ષકલિકા એટલે શું, આપણે 11th ની અંદર ભણી ગયેલા છે. કલિકાના ઘણા બધા પ્રકાર છે. વનસ્પતિ છે એની અગ્ર બાજુએ જોવા મળે તો આપણે અગ્રીય કલિકા એવું નામ આપ્યું હતું. આ વનસ્પતિ છે એની બ્રાન્ચ છે એના કક્ષની અંદર એટલે કે નીચેની બાજુએ જોવા મળતી તો એને આપણે નામ આપ્યું હતું કક્ષીય કલિકા. પાર્શ્વીય કલિકા પણ આપણે જોઈ હતી આ પ્રમાણે, સાઈડ ની અંદર બાજુમાં જોવા મળતી કલિકાને આપણે નામ આપ્યું હતું પાર્શ્વીય કલિકા. તો કલિકા વિશે આપણે યાદ કર્યું, અગ્ર કલિકા, કક્ષીય કલિકા. તો કનક એટલે કે ડાયસ્પોરિયા જેવી વનસ્પતિ જે છે એની અંદર કક્ષકલિકા છે એ આખી છૂટી પડી નવી વનસ્પતિ બનાવવા માટે સક્ષમ છે. બીજા કેટલા બધા લોટ ઓફ એક્ઝામ્પલ આપણને મળે છે. જો કે બુક્સ ની અંદર નામ આપ્યા છે, અમુક એક્ઝામ્પલ ખાલી નામ આપ્યા છે, આપણે એક્ઝામ્પલ પણ જોઈએ. અવખંડન આપણે વાત કરી, ઘણી બધી વાર એવું બને છે કે પ્રાણીની જેમ વનસ્પતિની અંદર પણ અમુક પ્રકારની જે લીલ છે, ફૂગ છે, વાતાવરણ છે એના યાંત્રિક દબાણ હેઠળ વનસ્પતિ છે એ પોતાના ટુકડા થાય અને આવો જે દરેક ટુકડો થાય છે નવી આખી વનસ્પતિ, ફોર એક્ઝામ્પલ લીલ છે સ્પાયરોગાયરા, એક નાના એવા આવી રીતે યાંત્રિક દબાણ હેઠળ ટુકડા થાય છે અને આખી છે નવી આખી વનસ્પતિ છે બનાવવા માટે સક્ષમ છે. અમુક લીલ છે ફૂગની અંદર પણ જોવા મળે છે, ટુકડા થાય. અવખંડન યાદ કરો, પ્રાણીની અંદર આપણે અવખંડન જોયું હતું. શેમાં જોયું હતું? યસ, વેરી ગુડ, હાઇડ્રા, તારા માછલી, યાદ છે ને? ઓકે. હવે એ સિવાય આપણે બીજી ઘણી બધી પદ્ધતિ છે એના વિશે વાત કરીએ તો 2 માર્ક્સનો તમને અલગથી પણ પ્રશ્ન પૂછાય છે વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંદર જ આપણે થોડો કન્સિડર કરેલો છે. ટેરર ઓફ બેંગાલ, જળાશયનો શાપ પણ કહેવામાં આવે છે. શું છે આ વસ્તુ એના વિશે આપણે થોડી વાત કરીએ તો તમે બધા જ લોકોએ કોઈ આમ નિર્જીવ એક પ્રકારનું છે એવા નિવાસ સ્થાનની અંદર છે એક પ્રકારનું કોઈ તળાવ છે જોયું હશે. તળાવની અંદર છે તમે કદાચ જોયું હશે કે એની ઉપર પથરાઈ ગયેલી છે એક પ્રકારની વનસ્પતિ, જાંબુડિયા કલરના પુષ્પ છે, સરસ મજાના પર્ણ દેખાય એવા. આવી વનસ્પતિ તમે જોઈ છે. આમ
પાણી ન દેખાય એટલી હદે છે આખા વિસ્તારમાં ફેલાઈ ગયેલી હોય. આવી વનસ્પતિ તમે જોઈ હશે જેને આપણે કહીએ છીએ જળકુંભી. હવે આના ઘણા બધા નામ છે. આપણે કહીએ ને હરિતારા નામ છે 1000. આ કેટલા બધા નામ લઈને બેઠું છે. એને ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે. જળાશયનો શાપ કહેવાય છે. જો કે હું તો એને શ્રાપ કહું છું. પાણીનો શ્રાપ સમાન જ કહેવાય ને. કેમ શ્રાપ સમાન કહેવાય? તો એના માટેનું કારણ છે જળકુંભી એટલે કે વોટર હાયસિન્થસ. સાયન્ટિફિક નામ આઇકોર્નિયા ક્રેસિપિસ. નીટ ની અંદર આઈ થિંક છે લગભગ હમણાં પૂછાય તો 17-18 માં લગભગ પહેલો જ પ્રશ્ન હતો આઇકોર્નિયા ક્રેસિપિસ નો. હવે આ વનસ્પતિ એવી છે કે પાણીની અંદર છે સમગ્ર રીતે પથરાઈ જાય છે. હવે એના કારણે થાય છે શું? પાણીને નુકસાન કરે છે? બીજા કોઈ સજીવને નુકસાન કરે છે? તો કે આ વનસ્પતિની એક લાક્ષણિકતા છે. શું છે? તો કે આ વનસ્પતિ છે ખૂબ ઝડપથી અતિક્રમણ પામે છે. એટલે કે ખૂબ મોટી સંખ્યાની અંદર ઝડપથી ફેલાવો કરે છે, અલિંગી પ્રજનન કરે છે. હવે એના કારણે શું થશે? એક તો ખૂબ ઝડપથી ફેલાવો કરે છે. આપણને ખબર ને ખેતરની આજુબાજુ પાક વાવ્યો હોય તો એની બાજુ વધારાનું ઘાસ ઉગી નીકળે એને આપણે નીંદણ કહીએ છીએ. બરાબર ને? એવી રીતે આ એક પ્રકારનું પાણીનું નીંદણ છે. શું છે? પાણીની અંદર જોવા મળતું એક પ્રકારનું નીંદણ છે. ખૂબ ઝડપથી અતિક્રમણ પામે છે. ટેરર ઓફ બેંગાલ એટલે જળાશયનો શાપ કહેવાય. જો કે મેં તો કીધું હું તો એને શ્રાપ કહું છું. શું થાય છે? વનસ્પતિની લાક્ષણિકતા સમજો વિદ્યાર્થી મિત્રો. પાણીની અંદર રહેલો બધો ઓક્સિજન છે પોતે વાપરે છે. ઘરમાં હોય ને અમુક જણા પપ્પા ક્યાંક બહારથી કઈક વસ્તુ લાવે, બધી વસ્તુ મને જોઈએ છે, હું રાખીશ. આ કઈક એવું જ કરે છે. પાણીની અંદર રહેલો ઓક્સિજન છે બધો છે, મોટા ભાગનો બધો ઓક્સિજન પોતે ઉપયોગ કરે ઓટો. હવે એના કારણે શું થાય? તો કે ઓક્સિજન પોતે ઉપયોગ કરે છે પાણીનો, તો પાણીમાં રહેવાવાળા બીજા જળચર સજીવનું શું? ફોર એક્ઝામ્પલ માટે માછલીઓ બિચારી છે આનો ભોગ બને છે. તો માછલી છે એ ઓક્સિજનના અભાવમાં મૃત્યુ પામે. એટલા માટે કે માછલી માટે ઘાતક સાબિત થાય છે. તો આ વનસ્પતિ પણ તમને એના વિશે 2 માર્કની અંદર પૂછાય કે ટેરર ઓફ બેંગાલ વિશે સમજાવો. એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનનનું ઉદાહરણ છે કે જે ખૂબ ઝડપથી અલિંગી પ્રજનન વડે શું કરે છે? તો કે પોતાની સંખ્યા વધારે છે. અતિક્રમણ, નિંદણ એક પ્રકારનું છે. હવે આ વનસ્પતિની બીજી ખાસિયત સમજે. જો કે એના વિશે આપણે આગળ વાત કરશું ડીપની અંદર. આ વનસ્પતિને માત્ર એના પુષ્પહારા દેખાતા હતા. એના કારણે આપણા દેશમાં લાવવામાં આવી. કોઈને ખબર નહોતી કે અહીંયા આવીને શું કરે? પથારી ફેરો છે. ઝડપથી નિંદણ પામે છે. પુષ્પહારા દેખાણા, પર્ણહારા દેખાણા. વનસ્પતિને ભારતમાં અહીંયા આગળ આપણે લાવવામાં આવી. એના કારણે આ વનસ્પતિએ ખૂબ મોટા પ્રમાણની અંદર તબાહી સર્જેલી છે. તો આ વિવિધ પ્રકારની આપણે વનસ્પતિક પ્રજનન પદ્ધતિ વિશે આપણે વાત કરીએ. તમને આ ક્વેશ્ચન પણ પૂછાય કે છે અને એક્ઝામ્પલ છે ગુજકેટ નીટ માટે પણ તમને કામ લાગશે. થિયરી માટે પણ તમારે આનો ઉપયોગ કરવાનો છે. બોર્ડ વર્ક રાખેલું છે, એક્ઝામ્પલ છે, બરોબર? લખી લો. એ સિવાય એક નોંધની આપણે વાત કરીએ. આપણે વાત કરી કે પ્રાણીઓ નિમ્ન કક્ષાના છે એ અલિંગી પ્રજનન પદ્ધતિ વડે પ્રજનન કરે છે. એ સિવાય લીલ છે, ફૂગ છે પણ શું કરે છે? તો કે અલિંગી પ્રજનન પદ્ધતિ વડે પ્રજનન કરે છે. પણ યાદ રાખજો કે જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય, વિપરીત પરિસ્થિતિ દરમિયાન અમુક લીલ અને ફૂગ એ લિંગી પ્રજનન પણ દર્શાવે છે. જો કે એના વિશે આપણે નીટની અંદર છે અમુક છે ચેપ્ટર છે એના વિશે આપણે વાત કરવાના છીએ, જે એક્ઝામ્પલ હું તમને ત્યારે સમજાવીશ. પણ આ નોંધ છે ખાસ યાદ રાખવી કે અનુકૂળ સંજોગો દરમિયાન તો બધા પ્રજનન કરે જ છે, ચાલો અલિંગી પ્રજનન. પણ એવી પરિસ્થિતિ છે કે જ્યારે અલિંગી પ્રજનન નથી થતું ત્યારે લિંગી પ્રજનન પણ પોતે દર્શાવે છે. તો એનો મતલબ એવો થયો ને કે લિંગી પ્રજનન કરવા માટે થઈ અને એને કંઈક વિશિષ્ટ પ્રકારની એવી રચના છે વિકાસ પમાડશે. કોણ? લીલ અને ફૂગ. યાદ કરો શેની અંદર? યાદ આવે છે કે પ્રાણીની અંદર, એક કોષીય સજીવોની અંદર. યસ,
વેરી ગુડ. બીજાણુ નિર્માણ જેવી. યાદ કરો, પ્રતિકૂળ સંજોગોની અંદર અમીબા જેવા પ્રાણીઓ છે બીજાણુ નિર્માણ વડે જે રીતે પ્રજનન કરતા હતા, લાઈક ધીસ, એવા પ્રકારની જે પ્રજનન પદ્ધતિ છે કોણ વિકસાવે છે? લીલ અને ફૂગ પણ દર્શાવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનન વિશેની થોડીક વાત કરીએ, થોડુંક ડિફરન્સ સમજાય અને એક્ઝામ્પલ સમજ્યા છે. નેક્સ્ટ ટાઈમ થી આપણે છે લિંગી પ્રજનન વિશે શરૂ કરશું. એની કોઈ મેસેજ હોય તો તમે છે નીચે કોમેન્ટ્સ ની અંદર જણાવશો.